સરપ્રાઈઝ વાઘ આવ્યો વાઘ. એક મફતની સલાહ આપું. ડોક્ટર તમને ઘણીવાર એમ કહેતા હોય કે લોહીના કણ ઓછા થઈ ગયા છે. કરે છે તારો ભાઈ? આજે રવિવાર છે એટલે આવી છે એમ ને? હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો, અને આજે સન્ડે છે એટલે લગભગ અડધો દિવસ આજે શોપ રહેશે. બપોર પછી લગભગ શોપ બંધ રહેશે. ગુડ મોર્નિંગ મહેશભાઈ. રાહુલભાઈ ગુડ મોર્નિંગ. સીતારામ. રાધે હો ભાઈ, તેરે નામનો રાધે. વાર તો જોવો ને. ચલો સંતોષ. આ દુલ્હન કેમ સંતાઈ જાય છે? બહાર આવો દુલ્હન. આજનું વાતાવરણ પણ ખૂબ સુંદર એવું છે. એક મને મેસેજ આપ્યો હતો કે વરસાદની 24 કલાકની ફૂલ આગાહી છે. તો વાતાવરણ પણ એવું થઈ ચૂક્યું છે. તો જોઈએ કે આજે વરસાદ આવે છે કે નહીં, કેમ કે વાતાવરણ ફૂલ વરસાદી થઈ ચૂક્યું છે અને આગાહીના મેસેજો પણ આવી ચૂક્યા છે. નરેન્દ્ર બાહુબલી. સરપ્રાઈઝ વાઘ આવ્યો. અમદાવાદ થી મારો ભાઈ આવ્યો. શું કહે છે મારો ભાઈ? મજામાં ને? બસ મજામાં. આવો MC સંદેશ ઇન ધ હાઉસ. તો આજે શોપે આવી ગયા છે અમે મિલનભાઈ તેમના ક્યુટી બેબી સાથે. એ નામ શું છે તારું? ગુડી. નામ ક્યા હે તેરા? તેરા ભાઈ કિધર હે? કરે છે તારો ભાઈ? આજે રવિવાર છે એટલે આવી છે એમ ને? તો 1 વાગી ગયો છે ને, હવે ટાઈમ થઈ ચૂક્યો છે. શોપ ક્લોઝ કરીને ઘરે જવાનું. સંતોષભાઈ રવા દો, હું તારું મળી જાય. અરે ભાઈ કેસી હવા હે ફિતરત કી. તો આજે ઘરમાં આવી ગયું છે ડ્રેગન ફ્રૂટ. તમે આકાર જોઈ શકો છો, કેવો મસ્ત દેખાય છે. આખો આમ ડ્રેગન જેવું લાગે છે. એક મફતની સલાહ આપું. ડોક્ટર તમને ઘણીવાર એમ કહેતા હોય કે લોહીના કણ ઓછા થઈ ગયા છે. તો લોહીના કણ જેને ઓછા થઈ જાય ને, એની માટે થઈ અને આ બહુ ફાયદાકારક છે ડ્રેગન ફ્રૂટ. અને સાથે કોઈ હાર્ટ પેશન્ટ છે અથવા લોહીની કોઈ બીમારી હોય ને, તો એની માટે થઈ અને આ ડ્રેગન ફ્રૂટ બહુ ફાયદાકારક છે. ચલો કરતો ભાઈ આપણે તો ભાઈ આજે સન્ડે છે એટલા માટે થઈ અને હાફ ડે શોપ ક્લોઝ છે. તો આજે આપણે બધા મળી ગયા છે, આપણા ગલી ગેંગના માણસો, આપણી ગલી ગેંગ વાળા છે. લોંગ હેર સલમાન ખાન એન્ડ 3 ઓલ્સો માય ફ્રેન્ડ રક્ષક અને રુદ્રાક્ષ બામણિયા. રુદ્રાક્ષ બામણિયા. તો આ શોપ તો ક્લોઝ છે, પરંતુ એક બાજુમાં આપણા મિત્રએ પ્રોફેશનલ હેર સ્ટુડિયો ખોલેલો છે. તો એની એડવર્ટાઇઝ માટે જવાનું છે, તો આપણે ત્યાં નીકળીએ. તો અહીંયા તમે જોઈ શકો છો અમારા ગલી ગેંગના માણસો આજે સન્ડે છે એટલે ફરવા માટે નીકળ્યા છે. અમે તો એડવર્ટાઇઝ બનાવવાનું. તો ભાઈઓ આપણે પહોંચી ચૂક્યા છીએ SR પ્રોફેશનલ હેર સ્ટુડિયો, જે આપણા ભાઈબંધનું છે અને બોમ્બેથી તે લોકો શીખીને આવ્યા છે. અને પ્રોફેશનલ રીતે જો તમારે હેર કટિંગ, બિયર્ડ, ફેશિયલ, કરલી હેર અથવા કોઈ પણ જાતનું હેરને લગતું કામકાજ કરાવવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો. આ ભાઈનું સલૂન છે, સંતોષભાઈ અને રવિભાઈ તેમના ઓનર છે. અને અહીંથી તમને હેર કટિંગથી લઈ અને દરેક વસ્તુ તમને થઈ જવાનું છે. તો તમારે પણ હવે જો હેર કટિંગ કરાવવા હોય તો આવી જાજો SR પ્રોફેશનલ હેર સ્ટુડિયો. એડ્રેસની વાત કરું, નવઘરા બજારમાં મેંડીભાઈની શોપ તો તમે જોઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, મારી શોપની એક્ઝેક્ટ બાજુમાં જ છે SR પ્રોફેશનલ હેર સ્ટુડિયો. તો તમે પણ જલ્દીથી વિઝિટ કરજો.
આજે સન્ડે હતો એટલા માટે થઈને શોપ અડધો દિવસ બંધ હતી, એટલે વાતાવરણ સારું હતું એટલા માટે થઈને વોક કરવા માટે અમે નીકળી ગયા છીએ. આ અમારા ભાઈ છે સંતોષભાઈ. સંતોષભાઈ, વાતાવરણ કેવું છે? જો સારું છે. હા, બીજું કાંઈ તો બોલે નહીં. તો હવે ઘરે પહોંચી ચૂક્યા છે અને ટાઈમ થઈ ચૂક્યો છે જમવાનો, અને આજનો રવિવાર ખૂબ સારી રીતે પૂર્ણ થયો. તો હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, મોજ કરતા રહો. એક લાઈફ છે, જે કરવું છે મોજથી કરો. થેન્ક યુ સો મચ.